રાજ્ય સરકારની ડ્રાઈવ અંતર્ગત જામનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબ શ્રી મોદી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્યારે પવિત્ર શ્રાવણ માસના તહેવારોને અનુસંધાને તેમજ લોકોને ઉપવાસમાં ફરાળનો ઉપયોગ કરતા હોય જામનગર મહાનગરપાલિકાની ફૂડ વિભાગ દ્વારા 17 જેટલા ફરારી ખાદ્ય પદાર્થોના નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। તેના રિઝલ્ટ આવેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે। તદુપરાંત મહાકાલ ડેરીમાંથી દહીંનો નમૂનો જે ફેલ જતા તેને 20,000 રૂપિયા જેટલી એડ્યુકેટિંગ પેનલ્ટી કરવામાં આવેલ છે। હળદરનો નમૂનો અનસેફ આવતા નામદાર કોર્ટમાં એ કેસ ચાલી જતા નામદાર કોર્ટ દ્વારા તેને 25,000 રૂપિયાનો દંડ કરવામાં આવેલ છે। અને ગોપાલ ડેરી જે સત્યમ કોલોની રોડ પર આવેલ છે એનું સેમ્પલ નપાસ આવતા આગળની કાર્યવાહી કરવાની ચાલુ છે।